હેલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગણીશું ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાયના દાખલાઓ. દાખલા નંબર 1, જેમાં આપણી પાસે બે વિદ્યુતભાર આપેલા છે. પહેલો વિદ્યુતભાર આપેલો છે 5×10⁻8 કુલમ અને બીજો વીજભાર છે -3×10⁻8 કુલમ. આ બંને વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટર દૂર અંતરે રહેલા છે. બંને વીજભારો વચ્ચેનું અંતર કેટલું છે? Q1 અને Q2 વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર આપેલું છે. હવે એમને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થાય? ઓકે, અને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 આપેલ છે. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીં ધારો કે આપણે Q1 ને O પર ધારી લઈએ. પહેલો કેસ વિચારો. ધારો કે Q1 અને Q2 વચ્ચે Q1 થી X અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થાય. ઓકે, ધારો કે Q1 અને Q2 વચ્ચે કયા? તો P બિંદુએ આપણે ધારી લઈએ P બિંદુએ, બરાબર. તો VP એ 0 થાય. P બિંદુ વચ્ચે આવેલું છે. હવે આ P બિંદુ ઉપરનું સ્થિતિમાન એટલે પહેલા વીજભારના લીધે સ્થિતિમાન અને બીજા વીજભારના લીધે સ્થિતિમાન થાય. V1 શું થશે? તો ભાઈ Q1 થી P નું અંતર આપણે X ધાર્યું છે, તો આ થશે 16 -X. ઓકે, V1 માટે વિચારો, ચલો સૂત્ર કે Q1/X બનશે, વત્તા V2 માટે શું બનશે? કે Q2/16 - X = 0. હવે જુઓ, આ કે કોમન કેન્સલ, સામે ગયા 0. Q1 કેટલા? Q1 છે આપણી પાસે 5×10⁻8 છેદમાં 1 પ્લસ Q2 કેટલા? તો એ છે -3×10⁻8 અને છેદમાં 16 - 3 = 0. ચલો, હવે આ માઇનસ પ્લસ માઇનસ થશે, એને સામે લઈ જાઓ તો શું આવશે? 5×10⁻8 છેદમાં X બરાબર 3×10⁻8 છેદમાં 16 - X. X આવશે. હવે આ -8 કેન્સલ થઈ ગઈ. 16 - X 5 સાથે ગુણાય તો 16×5 = -5X બરાબર 3X. આ -5X સામે લઈ જાઓ, 80 બરાબર કેટલા થશે? 80 બરાબર 8X. મતલબ X કેટલા આવ્યા? 10 સેન્ટીમીટર. એટલે કે Q1 થી 10 સેમી અંતરે અને Q2 થી કેટલા? તો જો આ તમારું 10 સેમી અંતર છે તો Q2 થી અંતર કેટલું થશે? 16 - X, તો 6 સેમી અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થાય. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે થોડોક બીજો ભાગ વિચારીએ. ધારો કે અહીંયા આપણી પાસે Q1 વીજભાર છે, અહીંયા Q2 વીજભાર છે, બંને વચ્ચે 16 સેન્ટીમીટરનું અંતર છે. ધારો કે બિંદુ P Q2 થી જમણી બાજુ છે અને Q1 થી તેનું અંતર X છે. તો આ અંતર શું થાય? આ થશે X - 16. ક્લિયર? તો એક બિંદુ આપણે કેવું વિચાર્યું કે Q1 અને Q2 વચ્ચે હતું, અને બીજું બિંદુ આપણે પહેલી બાજુ વિચાર્યું. ઓકે, અહીંયા આપણે O ધારી લઈએ, 0 બિંદુ. કેટલીક વખત વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે, સર આ બાજુ ના વિચારી શકાય? હા, તમે સંખ્યા રેખા ઉપર અહીંયા પણ કોઈ બિંદુ શોધી શકશો, પરંતુ એ તમને સ્થિતિમાન તાર્કિક રીતે 0 આપે છે, બરાબર. બાકી અંતરો તમને જે અહીંયા મળશે એ જ આ બાજુ મળશે. તમે ગણતરી ચેક કરી શકો છો. ચલો, હવે ધારો કે Q2 ની જમણી બાજુ Q1 થી X અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થાય. એ બિંદુ P પાસે સ્થિતિમાન 0 ધારવાનું, એટલે V1 વત્તા V2 કેવા આવશે? 0.
ચલો બંને વીજભાર માટે સૂત્ર બનાવો. કે Q1/x. પહેલો વીજભાર Q1 અંતર x. બીજા વીજભાર માટે શું આવશે? કે Q2 છેદમાં આવશે અંતર x - 16 અને અહીંયા આવી જશે 0. તો આ કે કોમન સામે ગયા 0 સાથે મલ્ટીપ્લાય થઈ ગયા 0. શું વધ્યું? Q1/x વત્તા Q2/x - 16 બરાબર 0. ચલો Q1 ની કિંમત કેટલી હતી? એ હતી 5 10 - 8 છેદમાં x. Q2 માઇનસ છે એટલે માઇનસ લખીશું, પ્લસ માઇનસ માઇનસ 3 10 - 8 છેદમાં x - 16 બરાબર 0. ચલો માઇનસ પ્લસ સામે લઈ જાઓ તો શું થશે? 5 10 - 8 છેદમાં x બરાબર 3 10 - 8 છેદમાં x - 16. માઇનસ પદ સામે ગયું એટલે પ્લસ થયું. અહીંયા પાછા -8 કેન્સલ કરી દો. આ x - 16 ને 5 સાથે ગુણો. શું થશે? x - 16 નો 5 સાથે ગુણાકાર. 5x - 80 બરાબર 3x. બાદ 3x ને આ બાજુ લાવો. શું થશે? 2x બરાબર 80. એટલે વિદ્યાર્થી મિત્રો x બરાબર 40 સેન્ટીમીટર આવ્યું. એનો મતલબ એવો થાય કે Q1 થી 40 સેમી અને Q2 થી, હવે વિચારો, જો Q1 થી P બિંદુનું અંતર કેટલું થયું? x એટલે કે 40 સેન્ટીમીટર. તો Q2 થી તમારે P નું અંતર શોધવું છે એટલે 16 માઇનસ કરવાનું. 40 માંથી તમે 16 માઇનસ કરો તો 24 સેમી અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થાય. ક્લિયર? તો આ પ્રમાણે આપણે બે બિંદુ વિચારી શકીએ કે જ્યાં આપણને સ્થિતિમાન 0 મળે. ઓકે, ચલો લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2, જેની રકમ આ પ્રમાણે છે. 10 સેમી બાજુવાળા એક નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર મૂકેલ છે. તેના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. 10 સેમી બાજુવાળો નિયમિત ષટકોણ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. સ્વાધ્યાયના દાખલા નંબર 2 માં તમને 10 સેમી બાજુવાળો આવો એક નિયમિત ષટકોણ આપેલો છે. તો નિયમિત આકાર હોય એમાં કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એ હંમેશા કેવું થશે? એ હંમેશા તેની બાજુ જેટલું થાય. એટલે કે જો આ બાજુ 10 સેમી હોય તો આ પણ શું થાય? 10 સેમી થાય. દરેક શિરોબિંદુ પર વીજભાર છે Q1, Q2, Q3, Q4, Q5 અને Q6. અહીંયા તમને 6 વીજભાર સમાન આપ્યા છે. Q1 બરાબર, Q2 બરાબર, Q3 બરાબર, Q4 બરાબર, Q5 બરાબર, Q6 બરાબર Q. એટલે કે Q તમને 5 માઇક્રોકુલમ આપેલા છે. વિગત લખી કાઢવાની. ઓકે, હવે અંતર શું થશે? દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર આપણે લખી નાખીએ. R1 બરાબર, R2 બરાબર, R3 બરાબર, R4 બરાબર, R5 બરાબર, R6 બરાબર R. આ R કેટલા? R થશે 10 સેન્ટીમીટર. 10 10 - 2 મીટર. ક્લિયર? ઓકે, હવે આપણે આ બધા વીજભારના લીધે કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો આપણી પાસે કુલ 6 વીજભાર છે, 6 અંતર છે. તો 6 વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવાનો. પણ 6 સ્ટેપ સરખા આવશે તો ટોટલ સ્થિતિમાન શું થશે? 6 વખત KQ/R 6 લખવાના છે. K ની કિંમત 9 × 10⁹ અને Q ની કિંમત છે 5 10 - 6 અને R આપણને આપેલું છે 10 10 - 2. ચલો ફટાફટ જલ્દી કેલ્ક્યુલેશન કરવાનું. શું આવશે? યસ, 2.7 10 ની કેટલી ઘાત? 6 વોલ્ટ છે ને? સિમ્પલ. ચલિए ફટાફટ લખી લો. ધ્યાન એ રાખવાનું છે કે તમારે નિયમિત આકાર હોય તો બાજુનું જે અંતર હોય ને એ જ કેન્દ્રથી શિરોબિંદુનું અંતર થશે. જે બાજુનું અંતર હોય ને એ જ કેન્દ્રથી શિરોબિંદુનું અંતર થાય. ઓકે, ચલો નોટ ડાઉન કરી લો. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3. 6 સેમી અંતરે A અને B બિંદુ પર અનુક્રમે 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના વિદ્યુત ભારો છે.
સમસ્થિતિમાન સપાટી જણાવો અને સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા જણાવો. તો મિત્રો ખાસ ખ્યાલ હોવો જોઈએ કે સમસ્થિતિમાન સપાટી કોને કહેવાય? જે સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન થાય તેને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન થવું જોઈએ. ધારી લો કે આપણી પાસે અહીં એ બિંદુ અને બી બિંદુ છે, એમની વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે. અહીંયા આપણી પાસે 2 માઇક્રોકુલમ વીજભાર છે અને અહીં -2 માઇક્રોકુલમ વીજભાર છે. એટલે Q1 થઈ ગયા 2 × 10⁻6 કુલમ અને Q2 થઈ ગયા -2 × 10⁻6 કુલમ. હવે કુલ અંતર 6 સેન્ટીમીટર છે, બરાબર. ધારો કે સમસ્થિતિમાન પૃષ્ઠ મધ્ય બિંદુમાંથી પસાર થાય આવું ધારી લઈએ, કારણ કે આપણને ખબર છે કે V બરાબર KQ/R, બરાબર ને. વીજભારના મૂલ્ય બંને કેવા છે? સમાન છે. હવે જો મારે બંનેના સ્થિતિમાન સમાન કરવા હોય તો અંતર સમાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એટલે અંતર સમાન ક્યારે થાય? જો બંને વચ્ચે અંતર 6 સેન્ટીમીટર હોય તો વચ્ચેનું બિંદુ ધારવું તો અંતર પણ સમાન થાય. એટલા માટે આપણે ધારી લઈએ ભાઈ વચ્ચેના બિંદુએ શું થશે? સ્થિતિમાન સમાન થશે. ઓકે, તો અહીં કોઈ કાલ્પનિક પૃષ્ઠ વિચારી લીધું છે. હવે અહીં ખરેખર શું થવું જોઈએ? કારણ કે ધન વીજભારનું સ્થિતિમાન ધન આવશે અને ઋણ વીજભારનું કેવું આવશે? ઋણ આવશે. તો બંનેના લીધે મળતું સ્થિતિમાન અહીંયા 0 થાય તો જ આપણે ધારેલી વાત સાચી છે એવું કહેવાય. ઓકે, એટલા માટે ધારો કે સમસ્થિતિમાન પૃષ્ઠ મધ્યબિંદુમાંથી પસાર થાય છે. હવે આ બિંદુ પર મારે વિદ્યુત સ્થિતિમાન લખવું છે. શું લખાય? V બરાબર V1 + V2 એટલે KQ1/R1 અને KQ2/R2. ચલીએ, K એટલે 9 × 10⁹. Q1 કેટલા? 2 × 10⁻6. અંતર છે આપણી પાસે આ 3 સેન્ટીમીટર. કેટલું? આ પણ 3 સેન્ટીમીટર, કારણ કે કુલ અંતર હતું 6 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા નીચે આવશે 3 × 10⁻2 મીટર. હવે જો પ્લસ છે, ઓકે, તો પ્લસ લખું છું. V2 માટે શું આવશે? KQ2/R2, તો K ના બદલે 9 × 10⁹. હવે આવશે -2 × 10⁻6. બીજો વીજભાર ઋણ છે, જોયું ને. નીચે આવશે 3 × 10⁻2. આ માઇનસ પ્લસ માઇનસ થાય. ઓકે, તો જવાબ શું આવશે? 0. ટૂંકમાં આ બિંદુ પાસે આપણને સ્થિતિમાન કેવું મળે છે? 0. માટે યસ, એવું કહી શકાય કે બંને વીજભારોની વચ્ચે, માટે હા, બંને વીજભારોના જોડતી રેખાના મધ્ય બિંદુ પર આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. તો આપણે લખીશું કે બંને વીજભારને જોડતી રેખા, અહીં લખીશું બંને વીજભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. હવે વાત કરી છે બીજા પોઈન્ટની કે સપાટી પરના દરેક બિંદુએ ક્ષેત્રની દિશા ક્યાં હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વીજભારિત તંત્ર હોય ને, તો વીજભારિત તંત્રમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વીજભારથી ઋણ વીજભાર તરફ હોય. વિચારો, ધન વીજભાર ક્યાં છે? આ રહ્યો, અને આ બાજુ ઋણ વીજભાર છે. તો એક ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ રૂપે અને A થી B તરફ હશે. અહીંયા બીજો જવાબ આપણે ડાયરેક્ટ લખી શકીએ કે સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા A થી B તરફની હોય. ક્લિયર છે ને? સિમ્પલ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4. આ દાખલામાં વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી આપવાની છે. ઓકે, 12 સેમી ત્રિજ્યાના વાહક ગોળાની સપાટી પર 1.6 × 10⁻7 વિદ્યુત ભાર વિતરણ પામેલ છે. ગોળાની અંદર, ગોળાની તદ્દન નજીક, બહાર
અને ગોળાના કેન્દ્રથી 18 સેમી અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો વિચારો કે ધારો કે આપણી પાસે આ ગોળો છે અને આ ગોળાની ત્રિજ્યા છે. ઓકે, ગોળાની ત્રિજ્યા આપણે r કહીએ તો લખીએ ભાઈ, ત્રિજ્યા આપણી પાસે r છે 12 સેમી, 12 10⁻2 મીટર, અને વીજભાર આપણને આપેલો છે 1.6 10⁻7 કુલમ. વીજભાર ક્યાં વિતરિત થયેલો છે વિદ્યાર્થી મિત્રો? વીજભાર વિતરિત થયેલો છે ગોળાની સપાટી પર. ધ્યાન આપજો, વીજભાર ક્યાં વિતરિત થયેલો છે? ગોળાની સપાટી પર. તો પહેલો ઓપ્શન છે ગોળાની અંદર. તો યાદ રાખો, ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યુત ભાર વિતરિત ગોળાની સપાટી પર જો વીજભાર હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. ચેપ્ટર નંબર 1 માં આપણે આ ભણી ગયા છીએ. ઓકે, તો ચેપ્ટર નંબર 1 માં ગાઉસના નિયમના ઉપયોગોમાં ત્રીજો ઉપયોગ જે હતો ગોળીય વિદ્યુત ભારિત સપાટીનું વિદ્યુત ક્ષેત્ર, એ તમારે જોઈ લેવું, તો ત્યાંથી તમને આનો વિસ્તૃત ઉકેલ મળશે. બીજો પોઈન્ટ છે કે ગોળાની તદ્દન નજીક બહાર. હવે ગોળાથી થોડાક બહાર નીકળો, ખૂબ જ દૂર નહીં, તદ્દન નજીક બહાર, એટલે કે લગભગ ગોળાની તદ્દન નજીક બહાર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બેટા તદ્દન નજીક બહારનું બિંદુ વિચારો તો એના માટે અંતર ત્રિજ્યા થાય, બરાબર? તો ગોળાની તદ્દન નજીક બહારના વિદ્યુત ક્ષેત્ર માટે અંતર r શું થાય? ત્રિજ્યા થશે. ઓકે, હવે E લખો. શું લખાશે? kq બાય r². k એટલે 9, 10⁹. q કેટલા છે? q 1.6 10⁻7. r એટલે ત્રિજ્યા જે છે આપણી પાસે 12 10⁻2². ચલો આનું કેલ્ક્યુલેટર કરો, ફટાફટ કેલ્ક્યુલેટર કરો જલ્દીથી. શું આવે? યસ, વિચારો. 12 નો સ્ક્વેર છે 144 થાય, 16 × 144, 9 9 કેન્સલ થઈ શકે ને ડાયરેક્ટ. 10 ની કંઈક ઘાત વધશે, બાકી ઉડશે. કેટલી વધશે? 10⁵ ન્યૂટન પર કુલમ. બહુ સિમ્પલ છે, જોઈ લેજો. 12 નો સ્ક્વેર 144 થાય, 16 × 144, 9 9 કેન્સલ કર્યા, બીજું કશું જ કર્યું નથી. સિમ્પલ છે. સી વિભાગ, ગોળાના કેન્દ્રથી 18 સેમી દૂર. ગોળાના કેન્દ્રથી r બરાબર 18 સેમી દૂર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો kq બાય r² સૂત્ર આવશે. આની આ વસ્તુ 9 10⁹ 1.6 10⁻7, પણ છેદ બદલાઈ ગયો, છેદમાં આવશે 18 10⁻2². ચલો ફરી કેલ્ક્યુલેશન કરો. શું કરશો? 9 × 1.6 ભાગ્યા 18 પછી જવાબ લાવવાનો અને પાવર સેટ કરવાનો. જલ્દી શું લાવશો? 4.44 10⁴ ન્યૂટન પર કુલમ. યસ, રાઈટ આન્સર છે. ઓકે, ચલો લખી કાઢો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના 5મા દાખલાનો પ્રશ્ન આપણે આકૃતિ સ્વરૂપે રજૂ કર્યો છે. જરા જોઈ લઈએ. આપણી પાસે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે, જેની બે પ્લેટો વચ્ચે શરૂઆતમાં કંઈ જ નથી, અને એનું કેપેસિટન્સ C0 કહીએ, જે આપેલું છે 8 પિકોફેરાડે. કેટલું? 8 પિકોફેરાડે. હવે શું કરવાનું છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવાનું છે, એટલે d/2 કરવાનું છે, અને બે પ્લેટો વચ્ચે તમારે 6 ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક વાળો પદાર્થ મૂકવો છે. તો નવું કેપેસિટન્સ કેટલું થાય? ઓકે, તો સૌ પ્રથમ જુઓ કે આપણે ડાઈ ઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેપેસિટન્સ 8 પિકોફેરાડે આપેલું છે. એનું સૂત્ર શું થાય? C0 બરાબર ε0 A/d, જે છે 8 પિકોફેરાડે. અહીં એ શું છે? પ્લેટોનું ક્ષેત્રફળ, અને ડી પ્લેટો વચ્ચેનું અંતર છે. ચલો આને સમીકરણ 1 કહી દો. હવે
ડાય ઇલેક્ટ્રિક પદાર્થ મૂકી અને પ્લેટો વચ્ચે અંતર અડધું કર્યા બાદ નવું કેપેસિટન્સ સીડેસ કહીશું. ડાય ઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાનો છે અને અંતર અડધું કરી દઈશું તો નવો જે કેપેસિટન્સ આવશે સીડેસ કહીશું. સૂત્ર બનશે જ્યારે તમે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ મૂકો છો તો કેપેસિટન્સ કે ગણું થાય એટલે પહેલા કે લખી નાખવાનું, બરાબર ને? કે લખી નાખ્યા. હવે જુઓ એપ્સિલોન 0 આવશે, એ આવશે અને અંતર તમે કેટલું કર્યું? અડધું કર્યું એટલે d/2 આવશે. આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં આવશે तो 2k एप्सिलॉन 0 a/d. बट देखो ये एप्सिलॉन 0 a/d क्या है? ये तो ऊपर रहा, इन्हें c0 कहवाय तो 2k इंटू c0. क्लियर ने? तो अब क्या करेंगे? कीमत रखेंगे 2. k ની કિંમત કેટલી છે? 6 અને c0 કેટલા હતા? 8. ચલો ફટાફટ શું આવશે તમારો જવાબ? ગણતરી કરીને બતાવો. શું આવશે જવાબ? યસ, 2 × 6 × 8 12 18 96. મોઢે કરી નાખ્યો. સારું, 96 પીકો ફેરાડે છે ને? તો મિત્રો આટલો સિમ્પલ દાખલો છે, તૈયાર કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે કે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ 9 પીકો ફેરાડે હોય તેવા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડ્યા છે, તો તેમનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. અને જો આ ત્રણ કેપેસિટરોને 120 વોલ્ટની બેટરી સાથે જોડ્યા હોય તો કેપેસિટરની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. ખૂબ જ સિમ્પલ દાખલો છે. ચલિए शुरू करते हैं. પહેલા તો કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર કયું છે? 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. 1/CS, S મતલબ સિરીઝ, શ્રેણી જોડાણ માટે, બરાબર? 1/9 1/9 1/9. 1/CS બરાબર 3/9. CS બરાબર 9/3. 3 પીકો ફેરાડે આવે. આ થઈ ગઈ ગણતરી. ઓકે, આના સિવાય બીજી ગણતરી છે કે 3 સમાન કેપેસિટર શ્રેણીમાં હોય તો તમે આ રીતે પણ કરી શકો. આ રીતે C' બરાબર C/3 9/3 3 પીકો ફેરાડે. આ પણ તમને શીખવાડેલું છે. બેમાંથી કોઈ પણ એક લખી શકાય. ઓકે, ચલો પહેલો ભાગ પૂરો થયો. બીજો ભાગ કે દરેક કેપેસિટરની વચ્ચે બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો સૂત્ર વિચારો બેટા. Q બરાબર CV હતું તો V બરાબર શું થાય? Q/C આવે. યસ સર, V બરાબર Q/C આવે. રાઈટ છે. હવે આ ત્રણ કેપેસિટરો કેવા છે? તો અહીં આપણી પાસે આપેલા ત્રણ કેપેસિટરો એ સમાન કેપેસિટરો છે. કેપેસિટરો સમાન છે અને પાછા એ બધા જ કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે. એટલે દરેકમાંથી વહેતો પ્રવાહ અથવા તો દરેકમાં સંગ્રહ પામતો વીજભાર કેવો હશે? સમાન હશે. ઓકે, ચલો. તો શું થાય? જો વીજભાર સમાન હોય, કેપેસિટન્સ સમાન હોય, બરાબર, દરેક માટે દરેક કેપેસિટરના કેપેસિટન્સ સમાન છે તેમજ સંગ્રહ પામતો વીજભાર પણ કેવો છે? સમાન છે. તો દરેકનો સ્થિતિમાન શું થાય? Q/C થાય. દરેકનું સ્થિતિમાન શું થશે? Q/C. એટલે કે V બરાબર Q/C V1 માટે પણ લખાશે, V2 માટે પણ લખાશે અને V3 માટે. તો સમતુલ્ય સ્થિતિમાન શું થાય? એ V' થાય V વત્તા V વત્તા V. V' આપણને આપેલા છે, કેટલા છે? 120. અહીંયા 3 વોલ્ટ આવશે. ચલો 3V અને V કેટલા આવશે? 40. આ વોલ્ટેજ, આ એકમ છે. આ એકમ છે. આ V એટલે V1 V2 અને V3. તો V1 V2 અને V3 દરેક કેપેસિટર માટે તફાવત 40 વોલ્ટ થાય. ક્લિયર? આ રીતે આપણે લખી પણ શકીએ.
દાખલા નંબર 2.7ની રકમ આ પ્રમાણે છે. 2 પિકોફેરાડે, 3 પિકોફેરાડે અને 4 પિકોફેરાડેના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધવાનું છે. તેમજ જો આ સંયોજનને આપણે 100 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ હોય તો કેટલા વીજભાર દરેક કેપેસિટરમાં હશે તે શોધવાનું છે. તો જોઈએ, સૌ પ્રથમ તો સમતુલ્ય કેપેસિટન્સ શું થાય વિચારો. 3 કેપેસિટરો કેવા છે આપણા? સમાંતરમાં છે. તો સમાંતર જોડાણ માટે કેપેસિટન્સનો સરવાળો થાય, ખ્યાલ છે ને. C1 કેટલા? 2, C2 3 અને આ 4, ટોટલ 9 પીકો ફેરાડે આવી ગયું. યસ, પહેલો આન્સર ક્લિયર છે. હવે જો સમાંતરમાં દરેકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 100 વોલ્ટ છે, બરાબર. તો Q બરાબર CV સૂત્ર મુજબ પહેલો વીજભાર જે કેપેસિટર C1 માં સંગ્રહ પામશે તે વીજભાર Q1 શું હશે? C1 into V. चलो C1 कितना है? C1 है 2, 10⁻12 પીકો ફેરાડે છે. ઓકે, હવે V ની વાત કરીએ બેટા. V કેટલા છે? તો V છે આપણી પાસે 100. ચલો અહીંયા 100 લખી નાખો. તો શું આવશે જવાબ? 2⁻10 કુલમ. ક્લિયર? તો પહેલો જવાબ આવશે તમારો 2⁻10 કુલમ. ચલો બીજો જવાબ લાવીએ. બીજા કેપેસિટરમાં વીજભાર કેટલો હશે? C2 into V. ये C2 क्या है? 3, 3⁻12 ગુણ્યા 100 એટલે 3⁻10 કુલમ. હવે Q3 લાવવું છે ભાઈ. Q3 એટલે C3 into V. C3 છે 4 પિકોફેરાડે એટલે 4⁻12 વોલ્ટેજ 100 છે. આ કેટલો આવશે? 4⁻10 કુલમ. તો આ રીતે આપણે દરેકે દરેક કેપેસિટરમાં સંગ્રહ પામતો વિદ્યુતભાર શોધી શકીએ. ઓકે, ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 8મો, જેની રકમ આ પ્રમાણે છે. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 6⁻³ મીટર સ્ક્વેર. આ બે પ્લેટ વચ્ચેનું અંતર પણ તમને આપ્યું છે જે છે 3 મિલીમીટર. ઓકે, તમારે શું કરવાનું છે કે બે પ્લેટો વચ્ચેનું કેપેસિટન્સ શોધવાનું છે. ઉપરાંત આ કેપેસિટરને આપણે જો 100 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ તો એમાં કેટલો વીજભાર સંગ્રહ પામતો હશે. ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે, સૂત્ર ઉપર જ તો આધાર રાખે છે. પહેલું કામ, કેપેસિટન્સનું સૂત્ર છે ε0 A/d. ε0 કેટલા છે? 8.85 10⁻12. યસ, એની કિંમત 6⁻³ અને ડી કેટલા? 3 mm એટલે 3⁻³ કરવાના. અહીંયા 3⁻³ અને સાદુરૂપ આપવાનું છે કેપેસિટન્સનું. કેલ્ક્યુલેટરનો ખાસ ઉપયોગ કરો. ચલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. કેટલા આવશે? આવશે 17.17 10⁻12 ફેરાડે. બરાબર, આ માઇનસ તો કેન્સલ કરી દીધી ને આપણે. બાકી 8.85 ગુણ્યા 6/3 કરો. ઓકે, તો 17.7 10⁻12 આવશે એટલે 17.7 પીકો ફેરાડે થાય. ઓકે, આમ તો આમાં તમારે કેલ્ક્યુલેટર વાપરવાની જરૂર નથી. સિમ્પલ જોઈ લો. 3 ગુણ્યા 2 એટલે 6 આવે એટલે અહીંયા 2 આવશે અને 8.85 ને ડબલ કરો એટલે 17.7 છે ને. ચલો હવે વીજભાર શોધવો છે. વીજભાર QCV. तो C क्या मिला? C मिला तो अपने 17.7 10⁻12 गुण્યા V 100 वोल्ट છે તો લખી નાખો 100. 17.7 10⁻10 કુલમ. ઓકે, છે ને ઈઝી. સ્વાધ્યાયનો 9મો દાખલો. સ્વાધ્યાયના 9મા દાખલામાં આપણે સ્વાધ્યાયના 8મા દાખલાની વિગતનો ઉપયોગ કરવાનો છે. સ્વાધ્યાયના 9મા દાખલાનો પ્રશ્ન આ પ્રમાણે છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આપણે એટલી જ જાડાઈની એટલે કે કેપેસિટરની પહોળાઈ જેટલી જાડાઈની એક માઇકાની શીટ ઉમેરવાની છે કે જેનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 6 છે. ઓકે, તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ દરેક કિસ્સામાં શું થશે? અહીં કોઈ સ્પષ્ટીકરણ નથી વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે
દરેક કિસ્સામાં કેપેસિટન્સની વાત કરીશું, વોલ્ટેજની વાત કરીશું અને વિદ્યુત ભારની વાત કરીશું. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈએ કે પહેલું માઇકા શીટ ગેરહાજર હોય. માઇકા શીટની ગેરહાજરી. તો ગેરહાજરીમાં કેપેસિટન્સ શું થાય? એપ્સિલોન 0 A/D થાય. યસ, એપ્સિલોન 0 કેટલા છે? 8.85 10⁻12. એપ્સ એ કેટલા? એ છે 6 10⁻3 અને ડી 3 10⁻3. ચલો 3 × 2 6 17.7 -3 કેન્સલ 10⁻12 પીકો ફેરાડે. ઓકે, પીકો નહીં આવે, ખાલી ફેરાડે આવશે. અહીંયા આવશે 17.7 પીકો ફેરાડે. ક્લિયર? હા. હવે ક્યારેક તમે ટેક્સ્ટબુકમાં જવાબ જોશો તો અહીંયા લખ્યું હશે 18 પીકો ફેરાડે. એ એપ્રોક્સિમેટલી આન્સર છે. હવે તમે 18 પીકો ફેરાડે અહીંયા લખશો અને પછી પાછા બધા આન્સર ચેક કરશો તો બદલાશે. આપણે ગણતરીમાં જે વેલ્યુ આવે છે એ જ રાખીએ છીએ, બરાબર? તમે 18 પીકો ફેરાડે કરીને આગળ વધવા માંગતા હોય તો પણ કરી શકાય. તો આ દાખલામાં તમારા જવાબ ટેક્સ્ટબુક સાથે મેચ થઈ જશે. અહીંયા થોડુંક વેરિએશન રહેશે, પણ અહીંયા આપણી ગણતરી જે છે એક્ઝેક્ટ સાચી ગણતરી હશે. ઓકે, ચલો હવે ડાય ઇલેક્ટ્રિકની હાજરીમાં, ડાય ઇલેક્ટ્રિક એટલે માઇકા ની હાજરીમાં કેપેસિટન્સ શું થાય? C0 × K. K ગણું થાય. ઓકે, તો K કેટલા છે? 6 17.7 પીકો ફેરાડે છે. ચલો ગુણાકાર કરો. 17.7 × 6 કરો, કેટલા આવશે? ફટાફટ. યસ, 106.2 પીકો ફેરાડે આવે. તમે અહીંયા 18 લખ્યા હોત ને તો લગભગ 18 × 108 આવી જાય, બરાબર ને? પણ આપણે આ રીતે લખીએ છીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે? જો નેક્સ્ટ પ્રશ્ન છે કે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે અને ડાય ઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટરનું કેપેસિટન્સ મળી ગયું. હવે વીજભાર શોધીએ. શું શોધીએ? વિદ્યુત ભાર. તો વીજભાર થશે Q, જેને આપણે CV કહીશું. C કેટલા છે? C ક્યાં है? 106.2 પીકો ફેરાડે છે ને, તો 10⁻12 લખીશું. અને V કેટલા છે? 100. ચલો આ આવશે 106.2 10⁻10 ફેરાડે. ક્લિયર? દેખાય છે ને? ઓકે, ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે બેટરી દૂર કર્યા બાદ વીજભારમાં શું ફરક પડે? તો બેટરી દૂર કર્યા બાદ વીજભારમાં કોઈ ફરક ના પડે. કેવો રહે? અચળ રહે. નેક્સ્ટ પોઈન્ટ એવો છે કે વિદ્યુત સ્થિતિમાન. તો જો વિદ્યુત સ્થિતિમાન આપણને જ્યારે આપેલું છે એ ગેરહાજરીમાં આપેલું છે. માઇકાની ગેરહાજરીમાં સ્થિતિમાન તમને આપેલું છે. કેટલું છે? 100 વોલ્ટ, બરાબર ને? હવે આપણે એની હાજરીમાં સ્થિતિમાન શોધવું છે તો શું થશે? તો માઇકાની હાજરીમાં સ્થિતિમાન થાય V0/K. V0 કેટલા છે? 100 અને K ની કિંમત 6. ચલો 100/6 કેલ્ક્યુલેટર ફટાફટ કરો. શું આવશે? યસ, 16.7 વોલ્ટ. ક્લિયર? ઓકે સર, આ સૂત્ર ક્યાંથી આવ્યું? ઇઝી છે. જો આપણે સૌ જાણીએ છીએ કે કેપેસિટર વચ્ચે આપણે ડાય ઇલેક્ટ્રિક અચળાંક મૂક્યો હતો તો ક્ષેત્ર કેવું થયું હતું? E = E0/K. કેમાં ભાગનું થયું હતું ને? ઓકે, હવે V અને E કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં. તો V શું થાય? V0/K થાય ને? બસ આ રીતે આવ્યું. ઓકે, ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો. નોટ કરી લે. સ્વાધ્યાયના દાખલા નંબર 10 ની વાત કરીએ તો અહીં 12 પીકો ફેરાડેના કેપેસિટરની સાથે 50 વોલ્ટની બેટરી જોડેલ છે. તો તેમાં સંગ્રહ પામતી ઉર્જા શોધો. અહીં આપણને 12 પીકો ફેરાડે નું કેપેસિટર આપેલું છે, જેની ક્ષમતા 12 પીકો ફેરાડે છે અને બેટરી છે 50 વોલ્ટની. ક્લિયર? પહેલા તો પીકો ફેરાડેને ફેરાડેમાં ફેરવીએ. 12 10⁻12 ફેરાડે. ઉર્જાનું સૂત્ર શું થશે? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે હાફ CV². હાફ
સી કેટલા 12 10 - 12 અને વી ની વાત કરીએ તો વી આપણી પાસે 50 નો સ્ક્વેર છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરથી. 50 × 50 2500 ગુણ્યા 6 કરી નાખો. અહીંયા 12 ને 2 વડે ભાગો એટલે 6 વધશે. શું આવશે જવાબ? બોલો. 1.5 10 હવે ઘાત વિચારો. કેટલી ઘાત થશે કુલ? -8 જૂલ. ઓકે, તો આ થઈ ગયો તમારો જવાબ. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11. અહીં આપણને રકમ જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે ઉદાહરણના છેલ્લા દાખલા જેવો છે. આ કેપેસિટર C1 કે જેનું કેપેસિટન્સ 600 પિકોફેરાડે છે એના સાથે શરૂઆતમાં આપણે 200 વોલ્ટની બેટરી જોડી છે. ત્યારે એમાં કંઈક ઉર્જા સંગ્રહાયેલી છે. હવે આ બેટરી દૂર કરી અને એના જેવું જ બીજું કેપેસિટર જોડીએ તો અંતિમ ઉર્જા કેટલી મળે અને આ ક્રિયા દરમિયાન કેટલી ઉર્જાનો વ્યય થયો આ શોધવાનું છે. ઓકે, તો ચલો શરૂ કરીએ. પહેલા કેપેસિટર C1 સાથે બેટરી જોડેલ હોય ત્યારે એની શરૂઆતની ઉર્જા UI લખાશે, હાફ C1 V². C1 કેટલા છે? 600 pf 10 - 12 અને V નો સ્ક્વેર એટલે 200 નો સ્ક્વેર. ચલિए ફટાફટ કેલ્ક્યુલેશન કરો. હાફ 600 ગુણ્યા 200 નો સ્ક્વેર છે. જલ્દીથી શું આવશે શરૂઆતની ઉર્જા? ઓકે, 12 માઇક્રોજૂલ. આ ઉર્જા લગભગ આવશે 12 10 - 6 એટલે લખીશું 12 માઇક્રોજૂલ. ક્લિયર? 12 માઇક્રોજૂલ ઉર્જા આપણી આવી. શરૂઆતની ઉર્જા છે. શરૂઆતમાં વીજભાર કેટલો આવશે? જે માત્ર કેપેસિટર C1 માં જ છે તો વીજભાર હશે C1 × V. ચલો C1 કેટલા છે? 600 pf 10 - 12 ના V કરી કાઢો 200. કંઈક સિમ્પલ દેખાય. 6 × 2 એટલે 12 કરશો 10 - 8 કરશો તો 12 10 - 8 કુલમ આવશે. ઓકે, કેલ્ક્યુલેશન કરી લો, ચેક કરી લો. રાઈટ છે. ઓકે, હવે શું થાય? હવે જો બેટરીના બદલે C1 જેવું જ કેપેસિટર C2 જોડતા દરેક પરનો વીજભાર સમાન થાય. ખ્યાલ છે ને? એ શું થશે? Q1 અને Q2 કહીશું, જે Q0 કરતા હાફ હશે. આપણે શીખી ગયા છીએ કઈ રીતે આ હાફ થાય છે. ચલો અહીંયા હતા આપણી પાસે 12 10 - 8 છેદમાં 2 એટલે જવાબ આવશે 6 10 - 8. આ વીજભાર બંનેમાં છે, Q1 માં છે અને Q2 માં પણ છે. ઓકે, હવે જો આપણી પાસે બંને કેપેસિટરમાં વીજભારો પણ છે અને કેપેસિટન્સ પણ છે એટલે આપણે અંતિમ કુલ ઉર્જા શોધી શકીએ. ઓકે, તો તંત્રની અંતિમ કુલ ઉર્જાનું સૂત્ર એને UF કહીશું, U1 + U2 જે થશે Q1² / 2C1 અને Q2² / 2C2. ક્લિયર છે? હવે જો આ Q1 અને Q2 સમાન છે, C1 અને C2 પણ સમાન છે, હા કે ના? તો તમે બંનેને ભેગા કરીને પણ સૂત્રમાં કિંમત મૂકી શકો અને એક સાથે કિંમત મૂકીને સાદુરૂપ આપી શકો. શું કરશો? અલગ અલગ. ચલો અલગ અલગ કરીએ ભાઈ. 6 10 - 8 સ્ક્વેર છેદમાં 2. C1 કેટલા આવ્યા? C1 છે 600 pf તો 610 - 12. આવું નવું ફરીથી કરો. 6 10 - 8 સ્ક્વેર અહીંયા 2 610 - 12. બંને સ્ટેપ સરખા છે તો 2 ટાઈમ થશે. 6 10 - 8 સ્ક્વેર છેદમાં 610 - 12. અહીંયા 2 2 2 કેન્સલ. ચલો હવે સાદુરૂપ આપો. શું થશે? એકવાર તો ઉપરના 6 ઉડી ગયા, બરાબર ને? 6 નો સ્ક્વેર 36 થાય. સિમ્પલ છે. ચલો તો 6 વધશે ગુણાકારમાં અને 10 કેટલી આવશે? 6 10 - 6 આવશે.
મતલબ કે 6 માઇક્રો જૂલ. બસ આ થઈ ગઈ તંત્રની અંતિમ ઉર્જા. બરાબર. હવે આપણે લખીએ છીએ વ્યય પામતી ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, અહીં લખું છું હું વ્યય પામતી ઉર્જા, એને ડેલ્ટા યુ કહીશું. શરૂઆતમાં ઉર્જા વધારે હતી, જુઓ કેટલી હતી, 12 માઇક્રોજૂલ, અને અંતિમ કેટલી વધી, 6 માઇક્રોજૂલ. તો 12 માંથી 6 બાદ કરો, 6 માઇક્રોજૂલ ઉર્જાનો વ્યય થાય છે. ઓકે.